આજે આપણે બનાવીશું તાજા લીલા વટાણાનું સેવ ઉસળ. એના માટે આપણે તાજા લીલા વટાણા છે એને બોઇલ કરી દીધા છે. આ ડુંગળી છે, આ બટેકું બાફેલું છે એને આપણે મેશ કરી દીધું છે. સેવ ઉસળનો મસાલો છે, આ ગ્રીન ચટણી છે, આ કાશ્મીરી લાલ મરચું છે, આ બે જાતની સેવ છે. એક સેવ છે આપણે બિકાનેરી લીધી છે, એક રતલામી સેવ લીધી છે, અને આ ટામેટાની ગ્રેવી. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે વઘાર કરશું. તો રાઈ નાખીશું, આખો લાલ મરચું નાખીશું વઘારમાં. હિંગ નાખીશું. આપણી રાઈ ચડી ગઈ છે. હવે આપણે આ કાંદા ઝીણા સમારેલા છે એને સાંતળીશું. આપણે ધીમા ગેસે એને સાંતળી દઈશું. હવે આપણે આ ગુલાબી કલરની થાય એટલે આપણે આ ટોમેટો પ્યુરી હવે આપણે એડ કરી દઈએ. આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. હવે આપણે આમાં બાફેલું બટેકું એડ કરી દઈશું અને એને બરોબર મિક્સ કરી દઈશું અંદર. આપણે વટાણા બટેકા બાફે ત્યારે મીઠું નાખીશું એટલે આપણે મીઠું જરૂર પ્રમાણે પછી નાખીશું. હવે આપણે વટાણા એડ કરીશું એમાં. હવે આપણે વટાણાને બરોબર અંદર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સેવ ઉસળનો મસાલો નાખીશું. સેવ ઉસળનો મસાલો આવું તૈયાર પેકિંગ આવતું હોય છે, કોઈ પણ બ્રાન્ડનું, સારી બ્રાન્ડનું, પ્યોર વેજીટેરિયન હોય એવો મસાલો આપણે એમાં લઈ લેવાનો. આમાં ઇન્ગ્રેડિયન્ટ બધા લખ્યા છે, બરાબર વાંચી પછી ખટાશ આવે છે, લઈ લેવાનો. ખટાશનો ભાગ આવે છે એમાં એટલે ખટાશનો ભાગ મસાલામાં આવતો હોય એટલે આપણે આંબલી લેવાની જરૂર ના પડે. હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈએ. પાણી ઉમેર્યા પછી આવી રીતે ગરમ કર્યા રાખવાનું છે. આ જે ગ્રેવી છે એને ખટાશ જો વધારે જોઈતી હોય તો આંબલીનું પાણી, લીંબુ નાખી શકાય છે. આમાં સેવ ઉસળનો જે મસાલો છે તેમાં ઓલરેડી ખટાશ છે જ, એટલે આપણે આંબલીનું પાણી લીધું નથી. આ રીતે તેલ ઉપર આવી જાય એટલે સમજવાનું કે હવે થઈ ગયું છે. આ રીતે તેલ ઉપર આવી જાય. હવે આપણે ઉસળ છે તેને એક બાઉલમાં કાઢીશું અને સેવ ઉસળ બનાવીશું. આપણે લીલી ચટણી નાખીશું, પછી કાંદા એડ કરીશું, પછી કોથમીર એડ કરશું, પછી આ બે જાતની સેવ છે આપણે
એડ કરવાની છે. એક રતલામી સેવ છે અને એક બિકાનેરી સેવ છે, એ થોડી થોડી એડ કરવાની છે. અને લસણની ચટણી આપણે એટલે નથી નાખતા કારણ કે જે સેવ ઉસળનો મસાલો છે તેમાં ઓલરેડી લસણ આવી ગયું છે. સેવમાં બી આવી જાય ને બધું. આપણું તાજા લીલા વટાણાનું સેવ ઉસળ તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.